હાલોલ નગરપાલિકાના શાક માર્કેટ વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી તેમજ ડ્રેનેજ લાઇનની સાફસફાઈની કામગીરી માટે અડચણરૂપ કેબિનો પાલિકા દ્વારા દૂર કરવાની કામગીરી આજે શરૂ કરવામાં આવી છે. કણઝરી રોડની સામે શાક માર્કેટમાં જવાના રસ્તા ઉપર રોડની બંને તરફના કેબિનો હટાવવામાં આવનાર હોવાનું ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે. નગરપાલિકાના પ્રમુખની સૂચના અનુસાર આ તમામ કેબિન ધારકોને નોટિસો આપવામાં આવી હતી. ત્યારબાદ આજે તમામ કેબિનો કરવાની કામગીરી શરૂ કરાઈ છે. રોડની એક તરફ ડ્રેનેજ લાઇન ઉપર ભૂતકાળમાં બનાવવામાં આવેલા અને હરાજીથી આપવામાં આવેલા ઓટલાઓના સ્થાને પુનઃ કેબિનો ઊભા કરવા દેવા કે ઓટલા જ રાખવા એ બાબત પાલિકાની ચૂંટાયેલી કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે. જ્યારે બીજી તરફના કેબિનો પૈકી જેટલા કેબિનોને મંજૂરી આપવામાં આવેલી છે તેટલા જ પરવાનેદારોને પુનઃ કેબિનો મૂકવા માટે પરવાનો આપવામાં આવશે અને જે કેબિનો પરવાનગી વગર મૂકવામાં આવેલા છે તેઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને આ મુદ્દો પણ નગરપાલિકાના ચૂંટાયેલી બોડી સામે રજૂ કરવામાં આવનાર હોવાનું ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે. આજરોજ જે હાલોલ શાક માર્કેટમાંથી જે કેબિનો ઉઠાવવામાં આવે છે, નગરપાલિકા દ્વારા શાક માર્કેટના જે રસ્તો છે એ રસ્તા ઉપર અત્યારે નવો રસ્તો બનાવવાનું કામકાજ ચાલુ કરવામાં આવેલું છે અને આ રસ્તો બને તે સમયે તેની સાઈડો ઉપર જે જૂની સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન અને અન્ય ડ્રેનેજ લાઇનો છે તે સાફ સફાઈ કરવાનું પણ આયોજન કરવામાં આવેલું છે. આ માટે થઈ અને એ જે ડ્રેનેજ લાઇનો ઉપર જે જૂના સમયમાં જે ઓટલા ફાળવામાં આવેલા હતા કે લારી ગલ્લા ફાળવામાં આવેલા હતા તેને દૂર કરવા આવશ્યક હોવાથી અને નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા આ બાબતે ધ્યાન દોરવામાં આવતા ત્યાં આગળ જે તે આસામીને નોટિસો આપવામાં આવેલી છે અને તેમના દ્વારા 20 મીટર દૂર થયેથી એ દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે. જી સર, ડ્રેનેજ લાઇન સાફ સફાઈ બાદ ફરીથી પૂર્ણ કેબિનો મૂકવામાં આવશે કે કઈ? ડ્રેનેજ લાઇન સાફ સફાઈ થઈ જાય ત્યારબાદ જે લોકો પાસે નિયમો અનુસારના પરવાના છે તેની સમીક્ષા કરી તેમને પુનઃ રોજગાર મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે. જે લાઇટનો તો પ્રશ્ન નથી, કેમ કે જો રાત હોય તો ત્યારે પણ એમને આવશ્યક હોય એટલી બાબતે તો આપણે કોઈ વિરોધ કરી શકીએ તેમ નથી, પરંતુ ઓટલા હોય અને તેની ઉપર એ લોકોએ જો કેબિનો બનાવી દીધેલા છે તો આ માટે જે નગરપાલિકા દ્વારા નિયત કમિટી છે એ કમિટી સમક્ષ આ વસ્તુ રજૂ કરી અને ત્યારબાદ આગામી નિર્ણય લેવામાં આવશે.